ગાયો જીવો બોલે વેચો નાડી નક્કર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ બંધીમાં પાકે પાકા હો દેશી પાકડી રસીમો આવે ને સાહેબ હમણાં આવીએ કીધું લા રામ બાપ શું છે રામ રામ મજા મજા કઈ નું આવવાનું કીધું તું તને કઈ મારે કેટલે કામ હોય તમને ખબર તમે વાઈફ જોજો ને હું પૂછ્યું કે ક્યાં મકામ આવ્યું છે ઓલી બાઈ કીધું કે અહીંયા છે અમે તમને પાસે આવ્યા મેં તો દઈ દીધું તમે બેહો મારે થોડું કામ હતું ના એટલે જોયા અમે જોયા વાઈફ જોઈ લે એ મોકા જ નથી બધા આટો મારી સકર મારી મકામ બહુ હારા કેમ મકાન કિમો આવો આગળ મારા કીધું એને કીધું આવો એટલે તારા ભાઈ ના છે કા આ કપ તો મારા પાસે છે સમજી લે ને હા. મારા જ મકાન છે સમજી લે તારા ભાઈ ને ઈ એ મારા વાણી પાસે રહેવાનું. ઈ વાણી આવ્યો રહેવાનું. લાવ્યો વેલો જમાવટ લઈ ગયો ભાઈ અમે કહ્યું ને વાઈફ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ મામા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ક્યાં ગોઠવવો મકાન નો હે મકાન નો મકામાં ખાલા છે કેમાં તારું કેવું શું થાય મકાન હમણાં જ આની કલર ને કરાવ્યો 2-2.5 લાખ રૂપિયા નાખ્યો અમે હા હા એટલે તો હમણાં ગમો મકાન અહીંયા રહેવું નતું તો કેમાં મકાન હણકાઈ ગયા એવા પછી હું છે હોસ્ટેલ વળી આ મકાન કરી લીધા ને ફરી આ થયું ને તો મકાન દઈ દે હું છે વાડી રેવા વ્યા ગયા વાડી રેવા. ત્યાંથી હવે છોકરા વિદેશ ભણે છે બે એ વિદેશ હવે ભાડા ભાતાનું કઈ નક્કી કરવું હોય તો ક્યાં નક્કી કરવું બધું મારા પાસે સમજી લે ને બધું કબજો મારા પાસે છે. એટલે તમે જ મૂકી દીધા હો. હા. તો તારા હારી ને મારે વાત કરવી બસ, હા હા એ હું ભાડે રાખવું છે હવે રાખો ખીમા ભાઈ તું કેતો તો વૈશ મારા ખીમા ને રાખો એટલે ખીમા ને ફોન એ તો ફરજિયાત જો આ ખીમો આખી માં આવજો વાત ભાડું. કર લઈ ભાડે જો નક્કી થાય તો ભાડે રાખી લઈ બરાબર વેચવા મને તો બહુ ગમે વેચવા નથી હે વેચવા નથી સીમાન જરા કે ને તમારે છે ને હકીકતમાં શું કરવાની જરૂર હતી ખબર છે હે? તમારે ભાડા કરતા વેસાતા ગયા ગમે ની બીજી ગોતી લેવાતા આ વેચે બરોબર ને પણ રામલા તું વેચી નાખ ને તારે હવે ક્યાં બાય થાય નહીં રેવા આવું તાર બાય તાર ખાવા નથી એમાં જો ખીમો છે ને હાથ બધું ખીમાની જવાબદારી પૈસા પૈસા હા જવાબદારી પૈસા લઈ ભલે લે લઈને ભાડું નહીં કેટલી કિંમત કરો છો કિંમત આના 3 લાખ કરો 3 લાખ રૂપિયા વેચ્યા 3 લાખ 3 લાખ થઈ ગયા 3 લાખ રૂપિયા છે આમ જો કે બે વાવ ડેલા બે મકાન બે જબર રસોડા ભણો. 3 હા, ગાડી થઈ જાય સાહેબ તમારે સનાસ રાખ્યું બધું બાથરૂમ બધું ઈ ઉમણા પરા છે હા, એ હમણાં ક્યાં નહીં. બધું. એ 3 લાખ નું કેસ છે તાર ખિસ્સા માટે 500 રૂપિયા હે ભાઈ મારા ખિસ્સામાં તો મામાને કહું તે રૂપિયા બે કુમાન હોય ને કઈ ખિસ્સામાં રોકડ ખિસ્સામાં ચાલે એક મામા. રૂપિયા હોય રોકડા રાખે ને ચેક દઈ જાય બીજું શું હોય હા? એક તો આવડે ને લખ- ચેક વિના ક્યાંય હાલતા અરે નથી ભાઈ બધે હાલે મામાને ખબર કા મામા ચેક તમારે પાસે બુકું બુકું એકવાર દેખાડી દીધી પણ આ ક્યાંક રાખવા જોઈએ ને ગુપુર નુકુર. મને પેલો ચેક દીધો તો 12,000 નો હા એમ આ સાચી પૂરેપૂરો મારા ભાઈ કેદી દીધી ભાઈ તમે? એ બહુ જાજો સમય થઈ ગયો એ ચેક તમે મઢાવીને રાખી દીધો બે વાર અહીં ના વખાડ્યો હા. તું મારે ભાઈ મકાન દેવા ભાઈ ખીમો જો આ ખીમભાઈ વચમાં છે તમને ના અને હોય મહિને ને મહિને ભાડાનું ને હું ઈ કબલા કરવા ઈથી વેચી નાખીને ભાઈ તો વેચાતા લઈ લઈ રોકાય ઈ તો કહું છું 3 લાખ ઈ ખીમો જવાબદારી 3 લાખ થોડા હોય ખીમભાઈ કઈ વ્યાજ બી કરે ને કિંમત 3 અને લાખ પૈસાની જવાબદારી દિવાળી પૈસો તારા રોકડો દિવાળી હજી તો મહા મહિનો આવે હો. દિવાળી ને બહુ જાજો આથી એટલે જ ને કિંમત ટાઈમ તો લાગે ને કામી પપ્પા નહીં બોલ્યો હા. સુયાબીન પૈયા માંડવી પડી ધાણો થા હા. અને માંડવી પડી હજી આગલા પૈસા જીના તીના પાસે લેવાના છે બધા ભેગું કરી લેવું ને અમે તે લેવાના ક્યાં છે તારે ભાઈ ઘણી તમને જગ્યાએ તમને મૂકીને ભાઈઓને ન દીધેલ છે. ખબર હોય અમુક વસ્તુની ઉસીના દીધેલ છે દિવાળી દીએ પાછા તાવું ના દીએ વ્યાજ કાલ ઓલો કારો આવ્યો તો 30,000 રૂપિયા લેવા કેવાક ના દવાના ને મરી ગયા આવતા વરસના આ વરસના તા ઠીક ઈતા મોસમ થાય એટલે આવા એને ખેડૂત દેવાય નથી એને દેવાય નથી એનું દવા એકવાર હિલોમી વાપરો ને બધો ધાણા ભસમ થઈ ગયા હતા એટલે મારા પાસે એને પાસે લેવી જ નથી દવા તારા પાસે બંધ કરી દેવી એમ કેવાય બંધ જ કરી દેવી હા. અને એને માધ્યમ પૂછ લે હવે તારે ને તારા હબો થાય કે ઉસાઈ માર્યા ખબર ઈ બરોબર. પડે નહીં કઈ ભાઈ. પૈસા નથી દેતા એટલે પછી આમાં તમારે ટાઈમે ઉભું રહેવું અરે ટાઈમે ટાઈમે. દિવાળી ને કારી શબ્દ રાત 12 વાગ્યા રૂપિયા રોકડા રૂપિયા રોકડા. ક્યાં વાત છે તાણું દે નહીં તો જો હવે દિવાળી કામોની છે. જવાબદારી કેવાની રામભાઈ હરખું સમજ તો હા થઈ પેલા તો જાય. છો ને પેલા 2.5 લાખ ઓહો. અઢી લાખ અઢી લાખ દેવા માં નથી. હજી. મારી વાત અઢીથી બેઠા દેવા જ નથી અરે આમાં આમાં નથી 3 મારા ઘરાક આવ્યા હતા
આ તો ખીમો કે ને એટલે મારે પછી ઘરાક તું હમણાં ઘરાક લખાવ કે ભાઈ જેવા છે આપણે ભાઈ બંધાય 25 વર્ષની ભાઈ બંધાય માથા ભૂલ છાટા તો એક તો પૂછા બહુ બગતાઈ કરતો તો માર રામલો વિચાર ના આવે કે હું કઈ આમ પણ એમ નહીં આપણે કાયમ ભેગા રહી તું થોડું કઈક ઓછું કર નાખ એમને મને તારા માથે પેલા એગ્રાવાળાને બુશ માર્યું ને તેદીનો મને વિશ્વાસ તને ખબર છે એકવાર કે બોસ માર્યું ઈ શું થયું? બની ભસ્મ થઈ ગયા છે મોહે કઈ વિટામિન ધોકાની દવા સાથે ને પગમાં રહી ગઈ હોય ને ઈ મારી દીધું હોય એવું થયું ઈ મને થોડી ખબર હોય ઈ થયું એમ એટલે જ એને કોઈ કાવડિયા દેવાના નથી ઈ લઈ તું આખી મૂકી દે ને મકાન નું કે 2.5 લાખ રૂપિયા નહીં હું તને 2,20,000 હું ખીમાને ઓળખું 2.5 લાખ આપણે ઈ ખેમો જવાબદારી લ્યા ને હું તને કબૂલ છું કારે સૌદા નથી 12 વાગ્યા રૂપિયા તને બધા રોકડા દઈ દઉં 14.5 ના લાવું ના ભાઈ 14.5 પણ તો ક્યાં ઉતામે છે ત્રીજે દી લઈ લે 15 દી મોડા દિયો તો હું તો કહું જો એક કામ કરો તમે હા શેવટ રામભાઈ ભાઈબંધ જ છે ને, ઘર જ છે સમજાય આમાં 5 રૂપિયા ઓછા આ શું છે કે જો 50,000 મૂકી દીધા ભાઈ તું હતો બસ 50,000 રૂપિયા નું શું આવે છે આ તમારી બેન છે એટલે મારે ટેન્શન નંબરે ફર્યું જબરું ડેલાબંધ ફર્યું આ ખોટિયાનું નક્કી ના હોય કે આ પાછા મકાન હારા છે. બે માં કર નાખ તને વાંધો નથી. શેલે મારે કતરું ક્યાં અમારે ત્રણમાંથી 2 વાર બાગી અઢીમાં અરે હાલો 2 માં બીજું માગવા વાળા બીજા હોય અને હા તારી સૌદાઈ ને દે તો રાતે 12 વાગે હું 1 વાગે લઈ લેવાય. વેચ્યાના રૂપિયા લઈ લેવા તારી સૌદાહે ના જોવાય. હા? કારી શબ્દ છે. ઈ પૈસા તારા આવી જાય ખોટા ના થાય લો કારી શબ્દ ઈંડા નાખું પછી ના થઈ જાવ કેમ હું તને કહી દઉં કારી શબ્દ તારી રાતે 12 ભાઈ હું તમને ના ઓળખું હું ખીમા પાંચ જાય અમે કેમ ના ઓળખ તો એમની ભાઈ બંધાઈ અમને ના ઓળખ. પૈસા લેવાનું ઈ કે કે ઠીક, પૈસા. પૈસા લેવાનું ખીમાને ઓળખ હા ઈ તું ખીમાને ઓળખ તો આવું બોલી ગયો. ના, ના, ના. અને ભલા કાઢે દેવાય. હા એમ નહીં એમ ભાઈબંધી નહીં ના, ના, એ આબરૂ એલા હાચી વાત. ભાઈ વાત આ એનું નામ મોટું આમાં બીજું કઈ ના થાય. જો તમારે ભાડે રહેવું હોય તો ભાડાનું ગોઠવી દો. ના ખીમા ભાડે ના હોય ને. ના, ના, ભાડે નહીં. કાલે સવારે ડખા થાય ને પછી હગામાં મોઢા બગાડો. અરે ભાડે નથી જોતા આ વેઠા તા જ ભાડે લઈ તો પછી કાયમ રામલો આયા અડાડ્યું સાટવા આવે ને કેવાય નહીં કેવાય એથી કરતા એમ ના કહેવાય. એટલે રામલો મારો ભાઈબંધ છે કાયમ આવી જતા કરાવે ભાડે રાખે તો મારે પગ ફેરવો રહીએ ને સા પીવા આવવા ના ના કોઈ કામ નથી એવું કઈ નહીં. વેઠાતા હોય ને તો તકલીફ તારે નહીં ને અમારે તકલીફ નહીં. તો મારે આવવામાં જે બોલવું જોઈએ દઈ દીધા ને તો એમ થાય કે કેમાં બોલ હોય ને ભલા તું તારે આવજે તને આવવાની છૂટ હું પરણીને આવું પછી તા તો ડેલી ગરજે નહીં નકો હું એકલી આવીને કોક દીધું કર્યો તો હું આ સીધી નાખવાની. બહુ વાયડી તો ભાઈ પાકું રામભાઈ હાવ તારે આ ભાઈ હાટું થઈ ગયા પછી નહીં પાકું થયું મોટાણે થઈ જાય. હા. કે હવાઈ તારા મનમાં કઈ પ્રશ્ન ઉભા થાય તો એ હા, પછી ના, શું છે ભાઈ મારે એક છે ને અમારા દાદાને એનું બધું કેણ વયું આવે ઘરમાં ખીસી છે ને ખીચડી એટલે ખીલી ખેતી ખેતી એ એક મારા દાદા કહી ગયા એ આપણે રાખવાનું મકાન ગમે તે તમે બેસો ને હા. એટલે આ તમે સોફ્ટ થઈ જાઓ એ ખીટી દેવું હોય તો કાઢી દેવાય. પણ બાપા ખીલી રીતે કાઢી નાખ દેવાય બીજું શું થાય એમાં? અહીંયા રાખવું પડે અહીંયા જીગા છે ને એ જ જીગામાં એને યાદ રાખવું એમ કીએ ત્યાં એ જ જીગામાં ખીલી ને મથાઈતા હા. ખીલી ને આ દીધી જા તને ખીલી. ઓય ખીલી પહેલી જ રહી ને તમને શું નડે? ભાઈ આપણે છોકરો છે ને ખીલીનો આ દુઃખ ના અમારે થાય. અમારે કઈ ટીંગાડવાનું આ તું નથી. વસાડ છો ને હા ઈ તારે કહે કે વખત ભાઈ આપણે ખીલીનો હકીનો. આ થાવ ખીલી ભાઈ તારી. હા વળી ખેતી ઈ નહીં બીજું હું એમાં અમે કઈ ના ટીંગાડીએ. એ ખીલી તારી બસ. હા, ઈ ભાઈ આમાં શું છે અમુક માણસ નાશ થાય હોય આજે એક વાત રહી ગઈ હા, રહી ગઈ. કામ પૂરું. બરાબર. વાત તો રહી. કાલ તો શનિ રવિ એટલે મેળ ના આવે તો સોમવાર દસ્તાવેજ કરી નાખીએ. સોમવાર દસ્તાવેજ સોમવારનું બધાની લખાણ પૈસા નું આપણે બધું છે ને એ લખાણ બધું એ કરી દઈએ. દિવાળી કાળી સૌદાઈ હા. રાતે 12 વાગે 12 વાગે. હા એમાં બાસકા ભરી નાખી વળી જાય લખાણ કરવું પડે એ આપણે સ્ટાફ માંથી આમાં શું છે જો બધાય હા ભાઈબંધુ જ છો. હા, ભાઈબંધ. લખાણના ખોટા તમારે દેવા ના હોય. એવા લખાણ વાળા તા રામલા ઘણા રોખડે એવા લખાણ તા કઈ કર્યા નહીં. સાચી વાત. વાંધો નથી મારા ખીમો છે એ લખાણ જ છે. હા. હા હા લખાણ નથી કરવું ભેજ્યા વયસમાં છે એટલે પછી તને ઉપાધિ છે હું તમને હું કઈ ખબર નહીં ને હું આ મેન થર્ડ ને હા બસ. હા હવે અમે પૈસા ના દે ને તો તાર ખીમા પાસે લઈ જાવ નહીં દઈ દે ખીમા તાર દઈ દેવા જોઈ લેજે તને ગમે જ છે ને બધું. ના મકાન ના ની ચોખી પર મકાન એટલે જો બે આમાં પાછો એક ફાયદો છે. હા. કામ આ 2 રૂમ છે ને બે ના રહોડા અલગ કાલ હવારી ભાઈ ને અલગ થવું આ પાસ એ છે. મારા ઘણિયા હે બે બે માં રહોડા લે એક આ લોકો પાણી નું કનેક્શન એવડું એક ધાર્યું સામે એવડું ફર્યું એમાં બે કાંઈ બાજુ હોતું જ નહીં. ડેલા બંધ પેકઅપ પાણી નું કનેક્શન
તો ના ગમે ને મકાન મકાન તો નામી છે વેચા કરી જ નાખ. અને રંગ બદલાવવો હોય તો તું કે આના દુધિયા કલર કરી નાખી. ઈ રેવા ના, ના, દે, ઈ ઈ રેવા દે. હજી આપણે દિવાળી દેવાના છે આને. હા ના તાઈને પસંદ ના આવે આ રંગ તો દુધિયા સોંપડી દઈ અને જો એ દુધિયા ના ગમે તો ગુલાબી સોંપડી દઈ ના આ બરાબર છે સે આવું. તો ભાઈ આ તો હાલી જાય પણ થોડોક ઉપર બહુ ઉડવાનું. હા એને તેમ થતો હોય ને હું. એટલે નવા મકાન છે ને એટલે ઈ. આ બધી વસ્તુ કરવી બહુ વહેમી છે અને એવા મકાન ના નથી, ખબર. ગામમાં નથી, અમારા મકાન હવે આપણા ઈ. હા તો હવે થઈ ગયું. આ ઈ બધી પાકું સોમવારે બધું સોમવારે નક્કી કરી લે. શનિ રવિ બે આવે સોમવારે છે ને દસ્તાવેજ કરી નાખાય એટલે ઈ પછી માથાકૂટ નીકળી જાય. તો રામભાઈ મુક શામ ના અમારે સા નથી હો. આ પણ થોડુંક સોમવારે વેર નાખે કામ છે. સોમવારે આપણે ક્યાં કરાવી મારી પાસે ગાડીમાં જ પંચર પડી કેવા? ગયું. અમારે હા? સોમવાર દસ્તાવેજ કઈ જગ્યાએ કરાવો આપણે ઈ આપણે અહીંયા છે ને ભરતભાઈ પાસે કરાવો કે હે? ભરતભાઈ વકીલ હા તો ભરતભાઈ પાસે કરાવે. ભરતભાઈ માણસ હારો હા તો ભરતભાઈ ઈ તો આપણે ઓળખે જ છે ભરત. આ ભરતભાઈ હે ને હા. બહુ માણસ આઠા ગુણ્યા કરે છે. એક કામ કર અટાણ તારી મોટરસાયકલ લઈ લે. તમારે સા નથી પીવો તમે બધા પીને બેહો ને પછી નીકળજો. આ મારે તો ગાડીમાં પંચર પડી ગયું. મારી ગાડી આવી તો હા લઈને તો આપણે બે મને ખાલી ભાડું ઉતાર દેજે. ભાડું ઉતાર. હાલે અમે નીકળીએ હા, સોમવાર. હા ઠાવ બરોબર છે. ચાલો, હા. અમે હાલો તારી રીતના હા. બધું ચેક કરી લેજે. જોઈ લેજો જરીક. હા હા. હા ભાઈ સમજાવ જોજો. હા. ત્યાં આવી જાય રામભાઈ જે રીતે. આવતા રહ્યો મામા અહીંયા મામા અહીંયા આવતા રહ્યો કઈ કા બસ હવે ક્યાં હા બીજું પાછું તાથી પણ આ મકાન નો નક્કી કાગળિયા થઈ જાય હા હું અહીંયા પૈણીને આવું હા. અને પછી જો અહીંયા રામલો આવ્યો તો રામલા ને સીરી નાખવાની સૌ. ના આવે મારા બાપ ના આવે. હવે થાપણા કર આમાં થકતા ઉબલા થઈ આપણે હવે આમાં થકી હું ઓછા પૈસા ગણી છે કે અને આ ઈનો ફળિયામાં જે આ દરવાજો જાય ને ઈને તા ઈનમાને હે ને આગળિયો ઠોકી દેવો ત્યાંથી તા નીકળવાનું બંધ. એટલે હું ઉપરથી નીકળતી ઈ આમાં નહીં આવે. આ બધી કાશ કરીને ભાઈના છે પણ મકાન હાલા વેલીનો છે ભાઈના છે પણ એને પૈસા ગુડી છે આપણે થોડા મફત લઈ. મફત નથી લેતા પણ ઈ કે તને ના ખબર હોય. એમ કહી કે આ નથી દેવા તો ના દઈ હા. ઈ. તને તું તો મુંહ જ મરી જાજે ભાઈ વલા તું તો હતાર બાઈ નો થઈ ગયો મને ખાવીને જો ને એટલે અગ્નિ જ ઉપડે. પણ તારે હજુ હમણાં તું શાંત રાખ ખાવ આગળ ક્યાં થઈ જવા દે પછી તારે અવની જાય જીમ તેમ કામ એ જોન એ બાઈ ઉપર હાથ ઉપાડે ને એમથી મને હાવ સખ નફરત લઈ ગયા. હાથ હાથે ચેતા થાકા થઈ ગયું થઈ બધી ગયું. વાત. એ મોજના વર્ષો મોજની વાત હું લઈને બેઠી કામ એ ભૂલી જવાનું દીકરી. હા પછી જે તમારે કહેવાય પછી આવા પણ આવા એમ કેમ ભૂલી જાવ મારી છોકરીને હાવ પટે પટે તોડી લીધી હતી એમ ભૂલી જવાય કોઈને દીક. વાત બધી હાસી એવું તો હાલતું હોય. જે માણસ હાથી પકડાય સાથે પકડાવાય ગઈ. એને પટે તમે ના વાત છો લોકો આમ ખુલ્લી નથી. હું કીધું એમ નથી વાત આ તો રોગ વાત. અલે મારા બાપ મને જોટા મૂકીને આવ્યા હાથ ઉપાડ્યો લમડે સીધી નાખી. હાથ કોણ ઉપાડે મારા બાપ ઓય ઈ વાત હાચી. હા એમ. ના પણ ના, ઈ કઈ નથી કરવું. ઈ કઈ નથી. ઉલ્યાનું થઈ જાય એટલે રેડી. મને ઈ વૈશાલ આવે કાંઈ કા. ઈ બધું થઈ જાય હવે તો એને હમણાં કહી દેજે કે હે ને અહીંયા અડાડીનું શું કહે સાટવા અહીંયા મારે ફરીએ નહીં. કઈક આપણે બરકી તો જ આવતી નથી. વરખવાનું કોઈ દી નહીં ઈ નહીં. તો વિદ્યા રામલો આપણો ભાઈબંધ છે એટલું કરી દીધું તો આપણે અહીંયા તારા સાથ ભાઈબંધ દીધા. હોય તો જાય ને ઘેરે ઉડાઈ જા તું અહીંયા એનું કામ નથી. એનું નથી હા. એના માથે કઈક કઈક દયા આવે બિચારો એકલો હા. તો આટલી દયા આવતી હતી તો ઢેડીને બાયડીને મારતો હતો ને તેથી આડો ફર્યો તો પોટો નકર તને હોતેલી એને. જૂની વાતો તો જવા દે. એ ભાઈ તેથી અમે નહોતા હાજર એમ. અમે હોત તો હા. થોડી વાત લેવે મૂકી દે રામાન. તો તાર ના અમે કરી નાખીએ બધું. કાંઈક ને તમે કેટલા ભોડિયું કાપ્યું ઈ કે પેલા. હે? હવે ઠાવકી નો થામા ને કાંઈ હું ભોડિયું કાપવા રાતે આમ ફરિયામાં ઉંદેડો નીકળે ખાલી ખખડાટ થાય કે હરફ દેખી જાય ગાયના બંધ કરી આનો કામ નથી દીકરી કઈ કાપવાનું આમ ટ્રેવર છે કાપવાની. હરફનો તો કોઈ દી વિશ્વાસ ન કરવો. કા હરફ છે કે ફૂફાડો મારે કોટિયા કરી નાખે. કોઈ દી હરફનો વિશ્વાસ આ ઈ નહીં. વાત હાચી. એના પૈકી લખ્યું બાકી એના પાસે ન જાવ. હવે સાનો મુના રહ્યો મને તમારી હું તમને બે ને ઓળખો છો સૈણામાં મુતરી આ રહ્યો ભાઈ આ ભાઈ ભલે હોય. હું વાત કરવી ઈ નથી ખબર પડતી. બાપ બેઠા થઈ હું વાતો કરાઈ ગઈ. એટલે દીકરી બોલે ને તમને ખબર ન હોય મારી દીકરી ગમે બોલે. બાપુ બોલું નહીં તમારા દારિયા ના આવે અહીંયા પાછા આ ઠાવકી ના નથી મને વેસી નાખે જઈ તેડવા આવે ને તો ખબર પડે કે આ ધ્રો ધર્મેશ નાખ્યા ના, ના. ઠાવકી ના નથી ઈ વાત વાયડા હા આને તો હું જ પૂગું બાપુ વાતો સાંભળો બાપા બાઈ વાતો તમને ખબર પડે. એટલે કે બીજું છોકરો કે ના કહે છોકરો છોકરો કઈ નથી છોકરો મારી દીકરી બધા કરતા ત્યાં છે. હા જ્યાં છે પણ જેમ ઉંમર હોય ને એટલે આક્રક હોય લોહી જરાક ગરમ હોય સમજ્યા? લેજે બીજું બધું તો ઠીક ઈ મુખ ને હરફ ને ઉંદેડા આ તું આ 2 લાખ માં તે રામભાઈ સામું નક્કી કર્યું રામલા સામું તો મરી ગયા હવે 2 લાખ કાઢી ક્યાંથી દિવાય
અરે સર્વિસ બેંક માં પડ્યા 7 લાખ રૂપિયા. હા મને સર્વિસ બેંક તારી કોઈ દી ના જોઈ. તારું ખાતું તારી છોકરી ક્યાં છે ઈ કે મને એક વાત. એક ભેગા મેં તારા ખિસ્સામાં કોઈ દી 500 રૂપિયાની નોટ નથી જોઈ. 10 ને 20 હોય. દેખાડો ભાઈ આપણે ઉને દીધા હમણાં આટલા દિનમાં મારો બાપે તારી સઠ્ઠી જાણી જોઈ. એ કે દેખાડો. ભાઈ એવું નથી હુથી ને દીધા અમે રામલા રૂમલા બધું થઈ જાય. એક જ વેલો ને તમે. હા ભાઈ એમાં વચમાં છે બધું થઈ એટલે જાય. જ મને ઉપાધિ છે. ખીમભાઈ વચમાં છે ને એટલે જ. બાકી તો તે અધરો હાટું કર્યું હોત ને તો તને રામલો કાપી નાખે તો હું માથે ઉભી રહું જો, પણ આવું નહીં વચમાં. બધું થઈ જાય. થઈ જાય. પૈસાની ઉપાધિ ના કર. તું રીંગણા મોરવાની ચિંતા કર, બકાલું કરવાની ચિંતા કર, ક્યાંક વઘારવાની ચિંતા કર, રોટલા કરવાની ચિંતા કર, પૂરી થેપલા કરવાની ચિંતા કર. પણ એ નહીં. પેલા તો વિવો કરવો હે ને ઈ થઈ જાય. વિવો થઈ જાય બસ મકાન થઈ ગયા આગળ એક 15 મિનિટમાં 15 મિનિટમાં વિવો થઈ જાય. વિવો એટલે શું છે કે ધીરે મને ધીરે લાગે છે બાપુ રામલાનું બુશ લાગવાનું થયું. હવે રામલાને ના, ના. રૂપિયા દે. લાગે તો ક્યાં તારા બાપનો દીકરો છે. એ તો મારો બાપનો નથી ને. એવો મારા બાપનો દીકરો હોય ને તો પટો ઉપાડ્યો ને તેથી કાપી નાખ્યો હોય બજાર વૈસી. એવો બાપનો એક દીકરો ખોટો હોય. એક ભેગો ને ભેગો. ઓય મારી નીકળો તો. અને બાપા હાલો આ તો નવરીના છે. અને રામલાને ખબર હતી કે તમને દેવાયની મકાન એટલે ખીમભાઈ વેચી નાખ્યો. તમારી સખી ઓળખી લાખો કોણ કે હાલ બાપા આપણે ઘેર સા બનાવી પી લઈ. એ આવજો એ સાવધાન કે આવી અમીએ મને લાટ આવાજ છે. મને આવાજ આપણા બે દેવી મૂર્તિ આપણા ભારતીય કોઈ પાડ નંબર કોઈ પાડ ઉલ્યા નહીં કે 2 લાખ રૂપિયા સૌથી એમને છે ને એમાં સૌથી વધારે જો મોટું કર્યું હોય ને આમ તો આપણે મકાન જોતા હવે આપણું ચપન કોઈ તું તાર ગમે એમ કઈ આપણું આ બાપ બોલ્યું તારું જવા હાલો